નમસ્કાર દર્શક મિત્રો, અર્થપડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીના પાવન પર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। જિલ્લાના નાગરિકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહી મત આપી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી। જિલ્લાના મતદાન મથકો પર મતદાનને લઈને લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો। પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમના માદરે વતન સૂત્રાપાડા ખાતે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। વિશ્વની સૌથી મોટો દેશ એટલે ભારત દેશ અને ભારત દેશની લોકશાહી એટલે વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો આ દેશ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે અને બંધારણ પ્રમાણે વિશ્વના લોકો ભારત દેશની લોકશાહી જોવા માટે આજે વિશ્વની 2024ની ચૂંટણી જોવા માટે 28 દેશ, વિશ્વના 28 દેશો આપણી ચૂંટણી જોવા ભારત દેશની અંદર આવ્યા છે ને અવળું મોટું પર્વ કે જે 1 અબજ મતદારો હોય એ વિશ્વનો સૌથી મોટામાં મોટો દેશ કોઈ હોય તો એ ભારત દેશ છે। અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સવારના 7:30 જેમ મતદાન કરી અને એક ઝૂંપડપટ્ટીમાં સામાન્ય નાગરિક જેમ મતદાન કરે એવી જ રીતે નરેન્દ્રભાઈએ પણ મતદાન કરીને એક ઐતિહાસિક લોકશાહીને વાચા આપી છે। આજે ભારત દેશની લોકશાહી વિશ્વમાં વખણાય છે ત્યારે આજે આપણો પવિત્ર મત વધારેમાં વધારે સૌ કોઈ મતાધિકાર છે એ મતદાનનો ઉપયોગ કરે એવી હું સૌને અપીલ કરું છું।